हाय मित्रों, केम छो? मजामां? जय महाराज। तो मित्रों, आज આપણે આજે સંધાણા અને મારી પાસે જો તમે જોતા હોય તો અહીંયા આગળ સ્વામી મંચુરિયન કરીને છે, જ્યાં જગદીશભાઈ આ સ્વામી મંચુરિયન ચલાવે છે ને એ આવવાની એક ખાસ જે ખાસિયત જે છે એવું કહી શકાય કે અત્યાર સુધી આપણા ચૂલા ઉપર બનતા ભજીયાની વિડીયો ઘણી જોઈએ છે, પણ ચૂલા ઉપર બનતા મંચુરિયન આજે આપણે પહેલી વખત જોઈશું અને ગામડાનો ટેસ્ટ છે। અને મને જે સૌથી પહેલાં આજે અખિલેશભાઈ જે છે એમને આપણે થેન્ક યુ કહીશું, કારણ કે એમને અહીંયા આવી શકે આપણને સજેસ્ટ કરી દીધું। ચલો મારી સાથે આજે આપણે એમને મોજ કરાવી દઈએ। તો ચલો મિત્રો, આપણે ત્યાં જઈએ, જગદીશભાઈ જોડે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। અને આ સંધાણા ગામની એક્ઝેક્ટ ભાગોળ ઉપર છે આ જગ્યા, તો આપણે જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। મિત્રો, આપણે લોકેશનની વાત કરીએ તો આ બાજુથી જો તમે આ રસ્તો જે છે એ છે ખેડાથી તમે આમ નડિયાદ બાજુ આવો છો તો સંધાણાનો જે બ્રિજ છે, બ્રિજ ચડ્યા વગર એની જે લેફ્ટ સાઈડ છે, લેફ્ટ સાઈડ સોરી, તો ત્યાં આગળ તમે આવશો તો અહીંયા આગળ 500 મીટરની દૂરી ઉપર અહીંયા આગળ તમને સ્વામી મંચુરિયન મળી જવાનું છે। અને જો તમે નડિયાદ બાજુથી આવતા હોય તો નડિયાદ બાજુથી સંધાણાનો જે બ્રિજ છે, બ્રિજ ચડવાનો નહીં, બ્રિજના નીચેથી આવશો તો તમે અહીંયા આગળ જોઈ શકતા હશો કે જે રિક્ષા અંદર વળી ત્યાંથી તમે અહીંયા આગળ રોંગ સાઈડમાં આવશો તો અહીંયા આગળ સંધાણા ગામની ભાગોળ આગળ જ અહીંયા આગળ તમને આ સ્વામી મંચુરિયન મળી જવાનું છે। તો જગદીશભાઈ જય મહારાજ। તો જગદીશભાઈ, હું મારા સબસ્ક્રાઈબરો લઈ તમારે ત્યાં આવી ગયો છું, તો તમારે એનો ટાઈમિંગ કઈ રીતનો છે કઈ રીતનું નહીં એ મારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો, અને અહીંયાના એડ્રેસ વિશે પણ જણાવી દો, અને તમે કેટલા વર્ષોથી તમારું કામકાજ ચાલુ છે એના વિશે પણ મારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો। આપણે 10 વર્ષથી ચાલુ છે। હા હા, 6 થી 11 વાગ્યા લગી ચાલુ હોય છે। અચ્છા, હા 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 હા। અને આ તમારું 10 વર્ષથી ચાલુ છે? 10 વર્ષથી। અને અહીંયા આગળ તમારી સ્પેશિયાલિટી શું છે જે સૌથી વધારે પબ્લિક અહીંયા ખાવા માટે આવતી હોય છે? મંચુરિયન, રાઈસ અને નૂડલ્સ। અચ્છા, 3 વસ્તુ। અચ્છા, અને એને પ્રાઇસ શું છે? તમારા મંચુરિયન નૂડલ્સની પ્રાઇસ શું છે? ફૂલના 60 છે, અડધીના 30 છે। અચ્છા, અડધીના 30? હા, ફૂલના 60। અચ્છા, અને મેં એવું સાંભળ્યું છે કે અહીંયા આગળ તમે ચૂલા ઉપર પણ બનાવો છો? ચૂલા ઉપર લાઈવ હોય છે? ઓકે, થેન્ક યુ। તો મિત્રો, અહીંયા આગળ આપણે જોઈએ છીએ તો અહીંયા આગળ ભાઈ અહીંયા આગળ જે છે ચાઇનીઝ પાડી રહ્યા છે, તો આપણે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો ભાઈ, તમારું નામ? ધવલભાઈ, આ તમે શું કરી રહ્યા છો? મંચુરિયન બનાવી। અચ્છા, આ મંચુરિયનનું મશીન છે, રાઈટ? અચ્છા, હવે આ મશીનના અંદર એક વારની અંદર કેટલા મંચુરિયન આશરે અંદર પડતા હશે? 18। અને આની ખાસિયત શું છે અહીંયા આગળ તમે ચૂલા પર બનાવો છો એની? અચ્છા, તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ જે રીતે કીધું એ રીતે અહીંયા આગળ આખું ચૂલા ઉપર જ છે મંચુરિયન, આખું ચૂલા ઉપર બની રહ્યું છે। અને આનો ટેસ્ટ પણ જે છે એ સ્મોકી આવવાનો, ચૂલા ઉપરની વસ્તુ જ કંઈક અલગ હોય અને એનો ટેસ્ટ પણ આખો અલગ જ આવવાનો છે। તો આ રીતનું આખું સેટઅપ છે, તમે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ ચૂલો છે મસ્ત મજાનો, અને અહીંયા આગળ આખું આ જે છે મંચુરિયન પાડવાનું આખું મશીન છે, અને એથી સીધું આનું રેડીમેડ તૈયાર છે, એથી સીધું આના અંદર ભરાય, એથી સીધું કઢાઈના અંદર, ત્યાંથી તળાઈ સીધું આ બાજુ, ત્યાંથી સીધું વેચાવા જતું રહે। ઓકે, તો જગદીશભાઈ, અત્યારે તમે શું બનાવી રહ્યા છો? મંચુરિયન નૂડલ્સ। અચ્છા, તો મંચુરિયન નૂડલ્સના અંદર તમે જે જે નાખતા હોય એ પણ થોડું થોડું બોલતા રહેજો એટલે મારા સબસ્ક્રાઈબર જે જોવા છે એ લોકોને ખબર પડે।
આની અંદર કેપ્સિકમ, મરચાં, આદુ આવશે, લસણ આવશે, ડુંગળી આવશે, કોબીજ આવશે અને ગાજર આવશે. અચ્છા, એટલે જે જે વસ્તુ નાખતા જાઓ એ રીતનું બોલતા જાઓ. અને થોડું જોરથી બોલજો, રોડ છે એટલે આપણો અવાજ તમારો બહુ ધીમો આવશે. થોડું ખાસ બોલતા રહેજો. કેપ્સિકમ, મરચાં નાખીએ આપણે, બરાબર આદુની પેસ્ટ નાખીએ, બરાબર લસણની પેસ્ટ, બરાબર. ડુંગળી નાખી છે, કોબીજ નાખ્યું છે, ગાજર, અચ્છા સોસ નાખ્યું છે બધા આપણે, અચ્છા પર્સનલ મસાલા છે બધા. અચ્છા. અને આ જે મંચુરિયન તમે જે બનાવો છો એની પ્રાઇસ શું છે? ફૂલના 60 છે, અડધીના 30 છે. અચ્છા, બરાબર છે. તો મિત્રો જો આજે મસ્ત મજાના મંચુરિયન બની રહ્યા છે તો આપણે બતાવી દેવાના છે. અને એકદમ કહી શકાય તો ગામડાના દેશી ચૂલા પર બનેલા મંચુરિયન થાય રહ્યા અને આ મંચુરિયન એકદમ લાઈવ બનાવવામાં આવે છે. આ શું નાખ્યું તમે? નૂડલ્સ, નૂડલ્સ. મંચુરિયન નૂડલ્સ. બરાબર. તો મિત્રો મસ્ત મજાની મંચુરિયન નૂડલ્સ. તો મિત્રો આ જે જગ્યા જે છે એ તો મિત્રો અહીંયા કે એમણે બીજા પણ કસ્ટમર કંઈક લેવા માટે આવ્યા છે પાર્સલ, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? વિજયભાઈ વિજયભાઈ, તમે આગળ શું લેવા માટે આવ્યા છો? મંચુરિયન લેવા. મંચુરિયન. કેટલાનું મંચુરિયન તમે એથી લીધું? 120 રૂપિયા. 120 રૂપિયાનું કેટલું? 2 પાર્સલ ફૂલ. ઓકે. અને આનો ટેસ્ટ જે છે એ તમને કેવો લાગે છે? બહુ સારો છે. આપણે વાત કરીએ તો તમે 10માંથી આ જે મંચુરિયન છે એના કેટલા માર્ક્સ આપશો? 10માંથી કેટલા? 10માંથી 10. 10માંથી 10. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ મંચુરિયન લેવા માટે આવે? હા, ફ્રેન્ડ સર્કલમાં જ આવીએ છીએ અમે. અચ્છા. અને તમે ક્યાંથી આવ્યા છો? એક ગોઠાથી નંદા તાલુકો. અચ્છા, ઓકે, થેન્ક યુ. તો તમારા જે આ વિડીયો જે જોઈ રહ્યું છે હા, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગો છો? બહુ સારી જગ્યા છે. બધા તમે આવો હમ. પ્લે કરો. અચ્છા. અને તમારા ગોઠાજવાળાને ખાસ કહી દો. હા, ગોઠાવાળા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ બે બેબી પણ અહીંયા આગળ કંઈક લેવા માટે આવ્યા છે મંચુરિયન અંદર, તો આપણે એમનાથી જાણીએ. તો બેન તમારું નામ? અચ્છા, જાગૃતિ બેન, તમે અહીંયા આગળ શું લેવા માટે આવ્યા છો? મંચુરિયનનો ટેસ્ટ તમને કેવો લાગે છે? અચ્છા. અરે આનો ટેસ્ટ તમને કેવો, સારો લાગે છે કે કેવો લાગે છે? સારો લાગે છે. તમે તમારી કોઈ બહેનપણીને કહેશો કે અહીંયા આગળ મંચુરિયન લેવા માટે આવે? ઓકે. ને તમે ક્યાંથી આવ્યા છો? અહીંયા સંધાણાના છો એમ, લોકલ છો? ઓકે, થેન્ક યુ. તો જગદીશભાઈ, અત્યારે તમે શું બનાવી રહ્યા છો? મંચુરિયન. મંચુરિયન. ઓકે. તો ચલો મિત્રો આપણે મંચુરિયન જોઈ લઈએ. હા હા, લસણની પેસ્ટ નાખીએ છીએ, બરાબર બરાબર. ડુંગળી, કોબીજ, ગાજર. વાહ 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 વાહ. મિત્રો એ બહુ મસ્ત સુગંધ આવી રહી છે. હા હા, વાહ વાહ. અને આ મંચુરિયનની પ્રાઇસ શું રહેવાની છે? અડધીના 30 છે, ફૂલના 60 છે. અચ્છા, બરાબર. તો મિત્રો જુઓ અહીંયા આગળ મસ્ત મજાનું અહીંયા આગળ મંચુરિયન બની રહ્યું છે. આ કાકાનું કોઈ પાર્સલ હે ને કાકા? આ કાકાનો આ પબ્લિક જો અહીંયા આગળ બધી ગ્રાહક જ બધા ઊભા છે બધા અહીંયા આગળ લેવા માટે. એટલે ફૂલ ગ્રાહકી છે અહીંયા આગળ એવું કહી શકાય. વાહ વાહ વાહ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર મંચુરિયન ફ્રાઈડ રાઈસ ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? કમલેશ. કમલેશભાઈ, તમે આગળ શું ખાઈ રહ્યા છો? મંચુરિયન રાઈસ. અચ્છા. તમે આગળ કેટલા ટાઈમથી મંચુરિયન ફ્રાઈડ રાઈસ ખાવા માટે આવો છો? 3-4 વર્ષથી. તો તમે ક્યાંના છો પ્રોપર? અચ્છા, હૈદરાબાદથી ખાવા આવો છો. ઓકે. અને આનો ટેસ્ટની વાત કરીએ તો તમે 10માંથી આને કેટલું રેટિંગ આપશો? 10. અચ્છા. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમને બીજા પણ કસ્ટમર જે છે અહીંયા આગળ એમને કંઈક પાર્સલ લીધું છે, આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? આશિષ વાઘેલા.
આશીષભાઈ તમે આગળ શું લેવા માટે આવ્યા છો? મંચુરિયન. તમે કેટલા ટાઈમથી આગળ મંચુરિયન લેવા માટે આવો છો? 1.5 વર્ષ. એનો ટેસ્ટ કેવો લાગે છે? આપણે વાત કરીએ તો તમે 10માંથી આ મંચુરિયનને કેટલું રેટિંગ આપશો? તમે બીજા કોઈ તમારા મિત્રને કહેશો કે મંચુરિયન ખાવા માટે આવે? ગામમાંથી ઓલમોસ્ટ બધા અહીંયા આવે છે. અચ્છા. અને આ જે વિડીયો જે જોઈ રહ્યા છે એને તમે શું કહેવા માગશો અહીંયાની જગ્યા માટે? ત્યાં કહેવા માંગીશ એકવાર અહીંયા આવો એકવાર ટેસ્ટ કરો પછી ક્વોલિટી બી સારી છે ક્વોન્ટિટી બી સારી છે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ જે છે અહીંયા આગળ આખું લાઈવ મંચુરિયન છે. લાઈવ મંચુરિયન તો અહીંયા આગળ તમે જોતા હશો જે પહેલાં આપણે જે વિડીયોના અંદર બતાવ્યા હતા એ મંચુરિયન પતી ગયા અને અહીંયા આગળ બીજા અહીંયા આગળ મંચુરિયન લાઈવ બને છે. અહીંયા આગળ આખું તપેલું તમે જોતા હશો જેમ જેમ ત્યાં આગળ ફૂટતા જાય જે રીતે વેચાતા જાય એ ત્યાં આગળ નવા નવા લાઈવ મંચુરિયન બની ત્યાં આગળ જાય છે ને ત્યાંથી સીધા કસ્ટમરને પ્રોવાઈડ થઈ જાય છે. તો જગદીશભાઈ અત્યારે શું બનાવી રહ્યા છો? મંચુરિયન રાઈસ. અચ્છા. તો મિત્રો અહીંયા આગળ મંચુરિયન રાઈસ બની રહ્યા છે તો આપણે જોઈ લઈએ. તો મંચુરિયન રાઈસમાં જગદીશભાઈ જે તમે નાખતા હોય થોડું અમારા સબસ્ક્રાઈબરો થોડું કહેતા રહેજો. આપણે કેપ્સિકમ મરચાં નાખીએ છીએ, આદુ નાખીએ છીએ, લસણની પેસ્ટ, ડુંગળી નાખીએ છીએ અને ગાજર આવે છે બરાબર અને મસાલા નાખીએ છીએ પર્સનલ આપણે બધા બરાબર. મંચુરિયન રાઈસ. અચ્છા. વાહ 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 વાહ. મિત્રો પેલી બાજુ રાઈસ છે. આપણે મસ્ત મજાના રાઈસ મંચુરિયન ફ્રાય રાઈસ બતાવી દઈએ. વાહ 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 વાહ. તો મિત્રો અહીંયા આગળ એમના જે એક કસ્ટમર જે છે એ અહીંયા આગળ ફ્રાઈડ રાઈસ ખાઈ રહ્યા છે, મંચુરિયન ફ્રાઈડ રાઈસ. આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? દિલીપભાઈ. દિલીપભાઈ તમે આગળ શું ખાઈ રહ્યા છો? આ રાઈસ મંચુરિયન. અચ્છા. આનો ટેસ્ટ તમને કેવો લાગે છે? જોરદાર. અચ્છા. આપણે ટેસ્ટની વાત કરીએ તો તમે 10માંથી આ રાઈસને તમે કેટલા માર્ક આપશો? 10/10. 10/10. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? ના, હું તો કહું છું કે બધાને કહું. અચ્છા. અને આ જે વિડીયો તમારા જે યુટ્યુબ પર જોઈ રહ્યા છે એ લોકો તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? આ જગ્યા 1 નંબર મંચુરિયન બનાવવા, સ્વામી મંચુરિયન અમારા જલાભાઈ 1 નંબરનો ટેસ્ટ આપે. અચ્છા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર કંઈક ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? અચ્છા મહેશભાઈ, તમે આગળ શું ખાઈ રહ્યા છો? મંચુરિયન. મંચુરિયન ટેસ્ટ તમને કેવો લાગે છે? મસ્ત. આપણે 10માંથી કેટલા માર્ક્સ આપશો? 10માંથી કેટલા? 10/10. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? અચ્છા. તમે પોતે ક્યાંથી આવ્યા છો? 15 કિલોમીટર દૂરથી આવે. ગામનું નામ? ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ આપણે બીજા પણ કસ્ટમર એ કંઈ ખાઈ રહ્યા છે તો આપણે એમને વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? અચ્છા. તમે સાહેબ ક્યાંથી આ મંચુરિયન ખાવા માટે આવ્યા છો? અચ્છા, લોકલ છો. અચ્છા. અને આ મંચુરિયનનો ટેસ્ટ સાહેબ કેવો લાગે છે? અચ્છા. આપણે રેટિંગની વાત કરીએ તો 10માંથી. અચ્છા. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? અચ્છા. તો આ જે વિડીયો તમારી જે યુટ્યુબ પર જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? જરૂરથી આગળ પધારજો, ખાજો, એકવાર ટેસ્ટ કરજો. ઓકે, થેન્ક યુ. મિત્રો અહીંયા આગળ આપણે લઈ લીધું છે મંચુરિયન ડ્રાય, અહીંયા આગળ છે નૂડલ્સ, મંચુરિયન નૂડલ્સ અને અહીંયા આગળ છે મંચુરિયન રાઈસ. તો આપણે ટેસ્ટ કરી લઈએ પહેલાં કેવું છે કેવું નહીં. તો સૌથી પહેલાં આપણે ટ્રાય કરીશું મંચુરિયન ડ્રાય. મિત્રો મંચુરિયન ડ્રાયની વાત કરું
તો ખરેખર એવું કહેવાય કે ચાઇનીઝના અંદર એકદમ દેશી તડકો જો તમારે જોઈતો હોય તો તમે અહીંયા આગળ ખાવા આવજો. કેમ કે અહીંયા આગળ કેમેરામેન નથી તે સાઈડનું બતાવો. અહીંયા આગળ હું ખાઉં છું અને અહીંયા આગળ બતાવજો પહેલાં પેલી બાજુ આખું મંચુરિયન તૈયાર લાઈવ બને છે. તો લાઈવ બનીને ત્યાં આગળ આવે છે, ત્યાંથી પછી સીધું અહીંયા એટલે કહેવાય એકદમ દેશી તડકો જોઈતું હોય તો તમે એ આગળ આવો. બીજું આ મંચુરિયન એટલું બહુ સ્પાઇસી ને બહુ કંઈ ખાસ એના તો બહુ મસાલા એટલા બધા સ્ટ્રોંગ મસાલા નાખવામાં નથી આવ્યા, જેથી કરી તમે તમારા બાળકને પણ અહીંયા આગળ તમે લઈને આવી શકો છો. તમારા બાળકને પણ તમે આ ખવડાવી શકો છો. એના માટે તમારે ત્યાં કહેવાની જરૂર નહીં પડે કે એક્સ્ટ્રા તીખું કે મીડિયમ છે, એકદમ મસ્ત મજાનું એકદમ દેશી ચાઇનીઝના અંદર તમારા નૂડલ્સ ખાવું હોય ડ્રાય નૂડલ્સ તમે અહીંયા આગળ આવી શકો છો. અને આ પ્લેટ જે તમે આખી જુઓ છો એની પ્રાઇસ ખાલી 30 રૂપિયા છે. હાફના 30 અને ફૂલના 60 રૂપિયા. હવે આપણે જે છે તો અહીંયા આગળ આપણે નૂડલ્સ જોઈ લઈએ. મિત્રો નૂડલ્સ તમને બતાવી દઈએ સૌથી પહેલા મારા સબસ્ક્રાઈબર તમારા માટે. નૂડલ્સની વાત કરીએ તો નૂડલ્સ અહીંયા આગળ થોડી તમે જોઈતી હશે તો અમુક જગ્યાએ નૂડલ્સની એ આજે સેવ જે ખરી એ પતલી હોય છે, અહીંયા આગળ થોડી સેવ જાડી તો આપણે ટેસ્ટ કરી લઈએ. મિત્રો આનંદ એવું કહી શકાય એકદમ દેશી નામ પેલું કહેવાય ને કમ લસણનો ટેસ્ટ ને બધું બહુ મસ્ત છે. તો આનું કોમ્બિનેશન જે છે ફૂલ એકદમ આના ચૂલા ઉપર આજે ખરેખર આનો જે ટેસ્ટ જે છે ચૂલાનો જે સ્મોકી ટેસ્ટ જે આવે છે એ ખરેખર લાજવાબ છે. આપણે સિટીમાં ખાતા આવીએ અને અહીંયા કહીએ ટેસ્ટના અંદર આસમાન જમીનનો ફરક છે. તો આ પણ 30 રૂપિયાની હાફ ડીશ છે, તો આપણે તમારા બાળકને ખવડાવી શકો છો. હવે આવશે આપણે પનીર રાઈસ, અરે સોરી પનીર નહીં, મંચુરિયન રાઈસ. તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવા છે. T1 હું આ ત્રણેય વસ્તુના 10માંથી 9 આપીશ. અને આની સાથે તમને એડ્રેસ પણ કહી દઉં, જો તમે ખેડા બાજુથી આવો છો તો સંધાણાનો બ્રિજ નહીં ચડવાનો. સંધાણાનો બ્રિજ આવે એની લેફ્ટ સાઈડ તમે આવશો, થોડા આગળ આવશો સંધાણા ગામની બસ સ્ટેન્ડના બાજુમાં જ આવી જશે. અને જો તમે નડિયાદ બાજુથી આવો છો તો પણ સંધાણાનો બ્રિજ નહીં ચડવાનો. સંધાણા બ્રિજના વચ્ચે આવશો એટલે વચ્ચે એક ગન્નાળું આવે છે, ગન્નાથી સંધાણા આવવાનો રસ્તો અને એના બાજુમાં બસ છે ને એના બાજુમાં તમને સામે મંચુરિયન જોવા મળી જવાનું છે. અહીંયા આગળ કોઈ દિવસ રજા નથી હોતી, સાંજે 6 વાગે ચાલુ થાય છે તો રાતે 11 વાગ્યા સુધી. અને આમનો મોબાઈલ નંબર જે છે આપણે ડિસ્ક્રિપ્શન અંદર લખી દઈશું. જો તમે બહુ દૂરથી આવતા હોય તમને લાગતું હોય કે ધક્કો પડશે તો તમે કોલ કરી પણ આવી શકો છો. તો બસ મિત્રો આ વિડીયો તમને કેવી લાગી લાઈક કોમેન્ટ અને શેર કરજો, અને જો સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર પણ કરજો. તો આવા નવા વિડીયો સાથે ફરીથી મળીએ, ત્યાં સુધી બાય, જય મહારાજ.